ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વર્કશીટ આઈ થિંક સ્ટાર્ટ તો કરી હતી ને? કેટલા ક્વેશ્ચન પૂરા કર્યા હતા? 6 ક્વેશ્ચન કરી નાખ્યા હતા. બહુ સારું, 6 જ કર્યા હતા. 6 ને પહેલાં થોડાક જોઈ લઈએ, એટલે શું છે, વિડીયો કોઈ જોવે તો એના આગળના મિસ થાય નહીં. ટાર્ગેટ આપણો એવો રહેશે કે એઝ મચ એઝ પોસિબલ આજને આજે આપણે પૂરા કરીએ, પણ ટાર્ગેટ છે, ના થાય તો કશો વાંધો નથી. પણ જેટલા કરીએ એટલા પરફેક્ટ કરેલા હોવા જોઈએ. તમને બધા સૂત્રો યાદ છે? એઝ પર ધ રૂલ પહેલાં આપણે શું કરવાનું હોય? રિવિઝન. તો રિવિઝન પહેલાં થોડુંક સ્ટાર્ટ કરીએ. તમને બધાને યાદ છે શું આપણે પહેલાં શીખ્યા હતા? સ્થાન. સ્થાનમાં ફેરફાર થાય એટલે શું થાય? ગતિ. ગતિ આવે એટલે કેટલી રાશિ આવે? 2. અંતર અને સ્થાનાંતર. અંતર એક એવી રાશિ છે અદિશ, સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. પછી આપણે એવું શીખ્યા કે એના પરથી એને જો સમય સાથે અટેચ કરીએ તો 2 રાશિ નવી આવી, વેગ અને ઝડપ. એમાં વેગ પાછી થઈ ગઈ સદિશ અને ઝડપ જે છે કેવી છે? અદિશ. આ બધું આપણને ખબર છે. મેઇન ટોપિક આપણો ત્યાંથી શરૂ થયો અને આપણે કીધું કે જે ઝડપ અથવા વેગ છે એને આપણે 2 રીતે ટ્રીટ કરશું, એક સરેરાશ અને એક તત્કાલીન. બોલતો કોણ કોણ? સરેરાશ અને તત્કાલીન. તત્કાલીનના પાર્ટમાં હજી આપણે ગયા નથી. આપણે પહેલાં શીખ્યા સરેરાશ, ઇંગ્લિશમાં કહેવાય એવરેજ. શું કહેવાય? એવરેજ. ધ્યાન અહીંયા હશે બધાનું. તો એવરેજની અંદર આપણે પાછા 2 કેસ શીખાય, અંતર વિભાજન અને એક સમય વિભાજન. જનરલ કેસ એવો હતો, એવરેજ એટલે કે સરેરાશ તમે ઝડપ અથવા વેગ છે લેશો એટલે શું આવશે? કુલ અંતરના છેદમાં કુલ સમય. બરાબર છે? અને જો સરેરાશ વેગ હોય તો કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. સિમ્પલ હતું. પછી 2 કેસ છે. 2 કેસના સૂત્રો તમને આવડતા હશે તો દાખલા આવડશે, નથી આવડતા તો તમારું પહેલું કામ એવું જોઈએ કે તમે સૂત્રો છે વ્યવસ્થિત શીખો. 2 રીતે તમે દાખલાઓ છે સારી રીતે ગણી શકશો. એમસીક્યુ. ધ્યાન અહીંયા. એમસીક્યુ શરૂઆતની અંદર તમે જે કરો છો ને એમાં તમારે એ શીખવાનું છે હાઉ કેન વી સોલ્વ ધી એમસીક્યુ. આપણે એમસીક્યુને સોલ્વ કેવી રીતના. તમે ગમે તેટલું સારું ભણો, જો એમસીક્યુ સોલ્વ નથી થતો તે કશું કામનું છે નહીં. તો એમસીક્યુ કઈ રીતના તમે સોલ્વ કરશો, કઈ રીતના સોલ્વ કરશો તમને બેસ્ટ છે લાગશે, એ વસ્તુ આપણે જોવાની છે, સમજવાની છે. બરાબર? તો સમજવા માટે સિમ્પલ વસ્તુ તમને કહી દઉં કે એમસીક્યુ સોલ્વ કરવા માટેની સીધી સાથે તમે થોડાક એમસીક્યુ જોશો ને તમને ખબર પડી જાય કે પહેલાં 2 સ્ટેપ જ ફિઝિક્સના હશે, પછી તો સાદું રૂપ જ હશે. શું હશે? સાદું. જેમ કે આખી વર્કશીટની અંદર તમે સાદું રૂપ જોશો ને તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને લસા, આ સિવાય બીજું કંઈ ઉપયોગ કરતા નથી. તમને દાખલો નથી થતો, નથી આવડતો તો જોવાનું ફિઝિક્સ નથી આવડતું કે સાદું રૂપ નથી આવડતું. ફિઝિક્સને અને સાદું રૂપને મિક્સ કરવાનું છે નહીં. ઘણા બધા મેજોરિટી સ્ટુડન્ટ 11 સાયન્સમાં આવે, રસ ઇન્ટરેસ્ટ સારામાં સારો હોય, આટલું સરસ મજાનું આપણે ભણતા હોય એટલે એને એમ લાગતું હોય કે મને ફિઝિક્સ કમ્પ્લીટ આવડશે. પછી જ્યારે એમસીક્યુ કરવા બેસે અથવા દાખલા કરે ને પછી ન થાય ને એટલે એનો કોન્ફિડન્સ તૂટે. કોન્ફિડન્સ તમારે 2 રીતે ચેક કરવાનું. તમે ક્યાં એરર આવે છે? સાદું રૂપમાં એરર આવે છે કે પછી ફિઝિક્સમાં આવે? જો ફિઝિક્સમાં એરર આવતી હોય તો તમે એમ કહીએ કે ફિઝિક્સ ન સમજાતું, તો તમારે એની ઉપર વર્કઆઉટ કરો. સાદું રૂપમાં એરર આવે છે મતલબ તમારે 8, 9 અને 10નું જે તમારું મેથ્સ હતું કે જેમાં તમે બધા સાદું રૂપ આપતા શીખાત, એમાં યા તો તમારું ધ્યાન ઓછું હતું, યા તો તમે ઇનફ પ્રેક્ટિસ નથી કરી, અને યા તો તમે XYZ ભૂલો કરી છે. પણ એ ભૂલ થઈ ગઈ, હવે એમાં આપણાથી કશું થવાનું છે નહીં. તો તમારી ઈચ્છા એવી હોય છે કે હવે તમે એને સુધારો. હવે 2-3 વર્ષનું કામ છે, કોઈ 1-2 દિવસમાં થશે નહીં. તો તમારી પ્રાયોરિટી એવી હોય છે કંઈ વાંધો નહીં સર, હું સાદુરૂપ ઉપર વર્કઆઉટ કરીશ અને ધીમે ધીમે મારું વર્કઆઉટ વધતું જશે એટલે ઓટોમેટિકલી મહિના દિવસની અંદર મારું સાદુરૂપ ઓકે થઈ જશે. ખ્યાલ આવે? સાદુરૂપના લીધે એવું માનવાનું ન ચાલુ કરી દેતા ફિઝિક્સ હાર્ડ છે. ખ્યાલ આવે શું કહું છું? ચલો તો જોવાની શરૂઆત કરીએ. પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે બધા ક્વેશ્ચન છે એને જોતા જશું, જે થઈ ગયા છે એને થોડાક ફટાફટ ડિસ્કસ કરશું અને ત્યાર પછી આપણે આગળ વધશું. બરાબર? ધ્યાન બધાનું અહીંયા હશે, કઈ રીતના કરીએ ફટાફટ કરવાના હોય તો પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે. એક પદાર્થ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 40 સેકન્ડમાં પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો એક વર્તુળ છે તમારી પાસે, એની ત્રિજ્યા કેટલી છે? તો કે R છે. કેટલી છે? R. 40 સેકન્ડ એટલે આપણે એને કીધું તેને આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ. કોઈ ઘટના એક વખત પૂરી થાય એની માટે જે સમય લાગે એને શું કહેવાય? એનો આવર્તકાળ. ક્યારે? જ્યારે વસ્તુ રિપીટ થતી હોય ત્યારે. તો અહીંયા હતું તમારી પાસે t = કેટલા સેકન્ડ હતા? 40. તમને એમ કીધું 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે. કેટલા? 2 મિનિટ અને 20. 2 મિનિટની સેકન્ડ ગણો એટલે કેટલી થાય? 120 અને +20 એટલે કેટલી થાય? 140. 40 એ એક રાઉન્ડ પૂરું થતું હોય તો પહેલાં 40 સેકન્ડ થશે એટલે કેટલા રાઉન્ડ પૂરું થશે? 1. પછી 80 એ કેટલું થશે? બીજું. પછી 120 એ કેટલું થશે? ત્રીજું. પછી ચોથું 160 થશે પણ એટલો સમય છે નહીં, એટલે 3.5 રાઉન્ડ. મતલબ પછીનો જે સમય મળશે 140, એમાં 20 જ સેકન્ડ મળશે, એટલે આમાં હાફ કમ્પ્લીટ થશે. કેટલું કમ્પ્લીટ થશે? હાફ. આ બધામાં ફૂલ. અરે હા કે ને? તો ફૂલ કમ્પ્લીટ થાય તો એક ફૂલ રાઉન્ડ પૂરો થાય એટલે સ્થાનાંતર કેટલું થાય?
જ્યારે હું કોઈને પર્ટિક્યુલર પૂછું ને તો ખાલી એને જ પૂછતો હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણ? એક કમ્પ્લીટ રાઉન્ડ પૂરું થાય તો કેટલું થશે? 0. તો અહીંયા 3 કમ્પ્લીટ છે એટલે આનું સ્થાનાંતર કેટલું થયું? 0. વધ્યું અડધું રાઉન્ડ ક્લિયર કરે એટલે અહીંયાથી પદાર્થ ગતિ કરતો અહીંયા હોય એટલે એનો મતલબ કે કેટલું થશે? અડધું એટલે સ્થાનાંતર ગણો તો સ્થાનમાં થતો ફેરફાર એટલે અહીંયાથી અહીંયા સુધી. અરે હા કે ના? આટલું આર હોય આટલું બી આર હોય તો કેટલું થશે? 2r. આન્સર શું આવશે? 2r. પણ આપણે એવું કીધું હતું માન લે તને સ્થાનાંતરની જગ્યાએ અંતર પૂછ્યું. શું પૂછ્યું? અંતર. તો આ 40 સેકન્ડે કેટલું થશે? 2πr. 80 સેકન્ડે 4πr. 120 6πr. અને અહીંયા 1πr એટલે કેટલા થશે? 7πr. ના ખબર પડી? વેરી ગુડ. ચલો આનો થઈ ગયો. આગળ વધો. સેકન્ડ ક્વેશ્ચન. એક કણ વર્તુળાકાર, સેમ જ ક્વેશ્ચન હતો. એક કણ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે 40 સેકન્ડમાં પરિભ્રમણ પૂર્ણ કરે. હા કે ના? 2 મિનિટ અને 20 સેકન્ડમાં તેનો સ્થાનાંતર અને પથલંબાઈનો ગુણોત્તર શું હશે એવું પૂછ્યું છે. ગુણોત્તરમાં મેં ગઈકાલે એડવાઇસ આપી હતી, ફરીથી પાછી કહી દઉં કે જ્યારે ગુણોત્તર પૂછ્યું હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ કોના છેદમાં કોને લેવાનું. ભૂલથી ઉપર નીચે થવું જોઈએ નહીં. તો અહીંયા તમારી પાસે હતું સ્થાનાંતરના છેદની અંદર પથ લંબાઈ. તો લાસ્ટ ક્વેશ્ચનમાં શીખા સ્થાનાંતર કેટલું છે? 2r. પથ લંબાઈ કેટલી છે? 7πr. જેને ના ખબર પડી હોય લાસ્ટ જે ક્વેશ્ચન છે ફરીથી યાદ કરે. બોલો હા કે ના? આર અને આર શું થઈ જશે? કેન્સર. પરફેક્ટ ધ્યાન હોવું જોઈએ. ટાર્ગેટ એ છે કે બધા એમસીક્યુ પૂરા કરવા છે. બોલ રેડી છો બધા? ચલો તો અહીંયા એટલું વધ્યું તમારે પાસે. આ 2 અને આ 7. પાઈને શું ગણશું આપણે? 22/7. 7 શું થઈ જશે? કેન્સર. ભાગ ચલાવો એટલે કેટલા આવશે? 1/11. ના ખબર પડી? હંમેશા જ્યારે લખો ને ત્યારે યુનિટ વિચારવાનું. શું વિચારવાનો? યુનિટ. આનો યુનિટ શું આવશે? મીટર. શું આવશે? નો આવે. તબલો આવે. શું થઈ? અક્કલ લગાવ. આ સ્થાનાંતર છે ને પથ લંબાઈ આ બી મીટરમાં હોય આ બી મીટરમાં એટલે યુનિટ લેસ થઈ જાય. ખબર પડે છે હું શું કહું છું? આનો કોઈ યુનિટ આવે નહીં. બરોબર? આવું થોડુંક વિચારતું જવાનું, ખાલી ક્વેશ્ચન સોલ્વ કરવામાં ધ્યાન દેવાનું નહીં. આગળ વધો. ઘડિયાળની સેકન્ડ કાંટાની ગતિને ધ્યાન મળે 1 મિનિટ માટે. હવે તમને ખબર સેકન્ડ કાંટો 1 મિનિટ માટે ફરશે એટલે ઘૂમતો પાછો હતો ત્યાં ને ત્યાં આવશે તો સ્થાનાંતર કેવું થશે? 0. તો તમને એમ પૂછ્યું છે 1 મિનિટ માટે સ્થાનાંતર 2πr છે? નહીં. અંતર 2r છે? નહીં. અંતર પૂછ્યું હોત તો કેટલું થાત? હકીકતી ક્વેશ્ચન અધૂરો કહેવાય. ધ્યાનથી જો. આવું જ બધું સમજવાનું છે, નાની વસ્તુ. જ્યારે હું તમને એમ કહું સેકન્ડ કાંટાનું અંતર કેટલું, તો સેકન્ડ કાંટાનું અંતર ન હોય. સેકન્ડ કાંટાની ટીપ જે હોય, ટીપ એટલે કોણ? તો કે એનો પોઈન્ટ. અરે હા કે ના? માની લો પેન છે તો આ પેનની ટીપ કહેવાય. શું કહેવાય? ટીપ. ટીપ જે છે જો આ સેકન્ડ કાંટાની લંબાઈ r હોય, કેટલી હોય? r. અને આખું એક સર્કલ ઘૂમે. શું કરે? આખું સર્કલ ઘૂમે. તો આ ટીપનું ટીપનું અંતર કેટલું થાય? 2πr. અરે હા કે ના? પણ માની લો હું એમ કહું અહીંયા છે તો એનું 2πr થાય? આખા કાંટાનું 2πr થાય? ન થાય. ખાલી કોનું થાય? ટીપનું. અહીંયા હું તમને એમ કહું કે આ મિડ પોઈન્ટ છે. કેટલો છે? મિડ. તો એનું કેટલું છે? r/2. ના ખબર પડી? એનું કેટલું થશે? તો કે 2πr/2 2 કટ એટલે કેટલું આવશે? πr. ના ખબર પડી? એટલે ક્વેશ્ચનને તમે જ્યારે બહુ વ્યવસ્થિત રીતે જોશો ત્યારે તમને ખબર પડશે કે સાલું કેવી માઇનર મિસ્ટેક આપણી પાસે કરાવી શકે. બોલ હા કે ના? તો કાંટાનું આખું અંતર કોઈ દી 2πr થાય નહીં. કાંટાની ટીપનું કેટલું થાય? 2πr. ટીપ એટલે એની જે અણી છે અણીનું કેટલું થાય? 2πr. રેડી છો બધા? ખબર પડે છે હું શું કહું છે? ઓકે ચલો આગળ વધો. તો અહીંયા અંતર 2r. સ્થાનાંતર કેટલું છે? 0. તો આ સાચો જવાબ છે તો આ ટીક થશે. બોલ હા કે ના? આવરી લેવાયેલ અંતર 0 છે. અંતર ક્યારેય 0 હોય નહીં. હરેક પોઈન્ટ હરેક જે ઓપ્શન છે એ જોવાના. આવો ઓપ્શન ક્યારે પોસિબલ થાત? આ કેમ નહીં? ખ્યાલ આવે છે? એક્સપ્લોર બધું જ કરવાનું, ખાલી એક વસ્તુને જોવાની છે નહીં. આગળ વધો. ચલો નેક્સ્ટ કોણ છે? એક વાહન એક્સનું અડધું અંતર v થી અને બાકીનું અડધું 2v થી. મેં કીધું હતું જો ફોર્મ્યુલા તમે સ્ટ્રોંગલી પ્રિપેર કર્યા છે તમે વાંચો એ ભેગી તમને ફીલ આવે. કયું વિભાજન છે? સમય કે અંતર? અંતર. બોલી નાખવાનું હોય બેટા. કયું છે? અંતર. અંતરમાં પાછું કેવું? જો પહેલું અડધું અને બીજું અડધું એટલે બે કેવા થયા? સમાન. પહેલું કેટલાથી? તો કે v. બીજું કેટલાથી? તો કે 2v. અને તમને ખબર છે સૂત્ર શું આવશે? એવરેજ v ઇક્વલ્સ ટુ 2v1 v2 બાય v1 પ્લસ v2. તો બસ અહીં ખાલી લખવાનું છે v1 કેટલા છે? v. v2 કેટલા છે? 2v. અંદર અપોન શું આવશે? v1 પ્લસ v2 એટલે કેટલા આવશે? 3v. v અને v શું થઈ જશે? કેન્સર. 2 into 2 કેટલા આવશે? 4v/3. તો આન્સર શું આવશે? 4v/3. આવડશે? ચલો આગળ વધો. જેને નહોતી ખબર, થોડીક ઓછી ખબર પડી હોય, જોતા જાજો, કંઈક નવો પોઈન્ટ ડિસ્કસ કરીએ એમાં ધ્યાન આપજો.
ચલો આગળ વધો. આમાં એક ભૂલ હતી, અહીંયા 2AB ની જગ્યાએ એકચ્યુઅલી છે 3AB. કેટલા છે? 3. બરાબર, એટલે સુધારો કરી નાખજો જેને બાકી હોય ને. મેં કાલે અલગ કરાવ્યો હતો, આ એકચ્યુઅલમાં રકમમાં આ છે, ખ્યાલ આવ્યો? મિનિંગ બેનો સેમ જ છે, એનાથી આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. આગળ વધો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે આ 3 રેખાખંડ પર V1, V2 અને V3 ઝડપથી ગતિ કરે છે. કેટલાથી? V1, V2 અને V3. જ્યાં AB અને BC બે સેમ છે, એટલે આ ને આ બંને વસ્તુ કેવી છે? સેમ. હવે એમ કહે છે A થી D, A થી એ 3 વખત AB છે. તો એવું ત્યારે જ થાય જ્યારે 1, આ 2 અને આ કેટલું હોય? ત્રીજું. મતલબ આ 3 અંતર સમાન હોય કે અલગ અલગ હોય? સમાન. અને 3 અંતર સમાન હોય, અંતરનું વિભાજન હોય, તો સૂત્ર તને ખબર છે, 3V1 V2 V3 by V1 V2 plus V3 V1. આવડશે? ચલો નેક્સ્ટ આગળ વધો. શું કહે છે? એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર, જેવું વાંચો ને ભેગું એનો મિનિંગ ખબર હોવી જોઈએ. બસ દેખાણી, તો કે ત્રીજા ભાગનું અંતર, તો ટોટલ જે અંતર છે એના કેટલા ભાગ પાડીશ? 3. ત્રીજા ભાગનું અંતર કેટલાથી? 10 થી. બીજું કેટલાથી? 20 થી. અને બાકીનું કેટલાથી? 60. તો આ બસની શું પૂછી છે? સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ તો બહુ સિમ્પલ છે. 3 કેસ છે, 3માં અંતર સમાન છે કે અલગ અલગ છે? અલગ અલગ. સમાન છે. સમાન હોય તો સૂત્ર આપણે આગળના જ ક્વેશ્ચનમાં શીખા 3V1 V2 વાળું, તો અહીંયા વાપરવાની શરૂઆત કરી દો. સૂત્ર લખવાનું છે કે બોલવાનું છે? બોલવાનું. ડાયરેક્ટ કિંમત મૂકવાની. તો કે 3V1 કેટલા છે? તો કે 10. V2 કેટલા છે? 60. સોરી કેટલા છે? 20. અને V3 કેટલા છે? 60. ડિવાઇડેડ બાય V1 V2 10 20 કેટલા થશે? 200. V2 V3 કેટલા થશે? 1200. અને V3 V1 60 અને 10 એટલે 600. ના ખબર પડી? 12 ને 6 18 ને 2 કેટલા થશે? 20. એટલે આવશે કેટલા? 2000. અલગથી સ્ટેપ નો લખો ને, અહીં લખી નાખવાનું. કેટલા થશે? 2000. 0 0 0 અને 0 0 0 કટ. બોલ હા કે ના? આ 2 અને 2 શું થઈ જશે? કટ. વધશે 6 3 18. તો આન્સર શું આવશે? 18. ના ખબર પડી? માન લે જો એક સ્માર્ટ વિદ્યાર્થીમાં ફરક એટલો છે કે જે ડાયરેક્ટ ક્વેશ્ચનને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરવાનો. આનો આ જ ક્વેશ્ચન ખાલી મેં તમને આમ ફેરવી નાખ્યો, આમ પૂછ્યું સરેરાશ ઝડપ, અહીંયા ખાલી કિલોમીટર પર આરની જગ્યાએ મીટર પર સેકન્ડ લખી નાખ્યું હોય, અરે હા કે ના? અને ઓપ્શનમાં 18 પણ હોય, એટલે તું ધડ દે રંજન 18 ઉપર ટીક કરી દે. બોલ હા કે ના? પણ 18 આવે નહીં. ત્યારે તમારે મીટર પર સેકન્ડમાં આવડે છે? મીટર પર સેકન્ડમાં માન લે 18 કિલોમીટર પર આર છે, મીટરમાં જવું હોય, નાનામાં જવું હોય તો કોને ઉપર રાખશો? નાના. અરે હા કે ના? જો ના ખબર હોય તો પૂછી લેજો, એમનો શરમાતા નહીં. બોલ તો 18, તો અહીં કેટલા લખશું? 5/18. આ કે શું થઈ જશે? કેન્સર. તો જવાબ 18 આવશે કે 5 આવશે? 5. તો ફરી જાય. બોલ હા કે ના? હવે તે બધું સાચું કર્યું, 3V1 V2 V3 બધું જ રેડી, પણ ફેરવા નહીં, તો આન્સર ખોટો. ક્લિયર? આને કહેવાય સિલી મિસ્ટેક. શું કહેવાય? સિલી મિસ્ટેક. એ તને આવડતું હોય તું, પણ તો બી તારાથી ભૂલ થઈ. બોલ હા કે ના? એટલે એવું કરવાનું છે નહીં. હંમેશા સવાલને બહુ શાંતિથી જોવાનું. હા, નથી કરાવ્યું તમને? ઓલો સાચું નથી કરાવ્યું? સારું, ચલો માની લો હું તમને એમ કહું છું કે તમારી પાસે 72 કિલોમીટર પર આર છે. કેટલા છે? 72 કિલોમીટર પર આર. તમારાને ફેરવા છે મીટર પર સેકન્ડમાં. કેમાં? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડમાં ફેરવા હોય તો જો પેલા નાનામાં જવું છે. કેમાં જવું છે? નાના. કિલોમીટર જે છે 72 તો છે જ, જોજે ઇક્વલ. અરે હા કે ના? અહીંયા 72 લખ્યા, ત્યાં કેટલા લખ્યા? 72. હવે કિલોમીટરની જગ્યાએ હું લખવાનો શું છું? મીટર. તો મારે જેવું મીટર લઈ ગયો મને ખબર હોય છે કિલોમીટરના મીટર કેટલા થાય? તો કે 1000. કેટલા થાય? 1000. હવે નીચે અત્યાર સુધી લખ્યું છે કલાક. કેટલું લખ્યું છે? કલાક. મારે લખવું છે સેકન્ડ. તો મારે સેકન્ડ લખવું હોય તો કલાકને કેમાં ફેરવવું પડે? કલાકની મિનિટ કેટલી થાય? 60. મિનિટ કેટલી થાય? 60. મિનિટની સેકન્ડ કેટલી થાય? 60. એટલે ગુણ્યા હજી શું કરવા પડે? 60. ના ખબર પડી? આવજો ધ્યાનથી. હકીકત છે ને 1000/36 હોય. 1000/36 સાદું રૂપ આપે એટલે 0 0 0 0 કટ. બોલ હા કે ના? ઉપર કેટલા છે? નીચે કેટલા છે? 36. ભાગ ચલાવ તો 2 વડે ભાગ ચાલે, તો 2 5 10 અને 2 18 36. તો આવશે 5/18. ના ખબર પડી? તો દર વખતે 1036 લખવા કરતા ઈઝી શું પડે? 5 અને 18. એટલે આપણે યાદ રાખીએ છીએ રિલેશન કેટલાનો? 5 અને 18. પણ જોડે એવું યાદ રાખવાનું કે જો નાનામાં જવું હોય, કેમાં જવું હોય? જેમ કે અત્યારે કિલોમીટર પર આરમાંથી કેમાં જઈએ? મીટર પર સેકન્ડ. તો જો મેં 5/18 વડે ગુણ્યા. અરે હા કે ના? ઉલટું હોત તો મીટર પર સેકન્ડમાંથી આમાં જવું હોત તો 18/5. તો યાદ આપણે એવું રાખવાનું
કે 18:5નો રિલેશન છે. કોનો રિલેશન છે? 18:5નો રિલેશન છે. બીજું યાદ રાખવાનું, જો નાનામાં જવું હોય, કેમાં જવું હોય? તો નાનાને ઉપર રાખવાનું. કોને? નાના. અને મોટામાં જવું હોય, શેમાં જવું હોય? મોટા. તો કોને ઉપર રાખવાનું? મોટા. ના ખબર પડી? એટલે મેં તમને એમ કીધું, જ્યારે દાખલો આવ્યો, અહીંયા જવાબ આવ્યો આપણી પાસે 18. કેટલો આવ્યો? 18. એનો યુનિટ જોવો તો શું છે? કિલોમીટર પર આર. ના ખબર પડી? કિલોમીટર પર આર માંથી શેમાં જવું છે? મીટર પર સેકન્ડ. બોલશો એટલું આવડશે, જોડે જોડે બોલવું પડશે તો જ આવડશે. 18 કિલોમીટર પર આર. મારે શેમાં જવું છે? મીટર પર સેકન્ડ. નાનું છે કે મોટું છે? નાનું. તો એને શેના વડે ગુણવાના? 5, 18. નાનાને ક્યાં રાખવાનું? ઉપર. તો 5/18. 18 કેન્સલ. આન્સર શું આવશે? 5 મીટર પર સેકન્ડ. આ જ દાખલાની અહીંયા ખાલી કિલોમીટર પર આરની જગ્યાએ મેં મીટર પર સેકન્ડ કરી દીધું હોય તો આન્સર શું આવશે? 5. ના ખબર પડી? એટલે આવી ભૂલો ના થાય એને ધ્યાનથી જોવાનું. બોલ હા કે ના? આગળ વધો. ચલો કોણ છે આગળ? તો આગળ છે આપણી પાસે 7મો. એક કણ તેના કુલ અંતરનું અડધું અંતર. તો કુલ અંતર એના કેટલા ભાગ પડ્યા? 2. ચલો અડધું અંતર કેટલાથી કાપે છે? V1. બીજું અડધું અંતર V2. અડધું અડધું છે તો કહાની તો પૂરી થઈ ગઈ. બોલ હા કે ના? શું પૂછ્યું છે? સરેરાશ ઝડપ. શું અડધા અડધાના સરેરાશ ઝડપનું સૂત્ર આવડે છે? બધાએ કર્યો તો આ દાખલો? આવડી ગયો તો સૂત્ર શું આવશે? 2V1 V2 બાય V1 પ્લસ V2. ચલો નેક્સ્ટ આગળ વધો. એક કણ છે. શું છે? કણ. 10 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ ઉપર. તો અર્ધવર્તુળાકાર પથ અને એની ત્રિજ્યા કેટલી આપી છે? 10 મીટર. એની ઉપર 5 સેકન્ડમાં ગતિ કરે છે. કેટલી સેકન્ડમાં? 5. તો બધું લખી નાખ્યું. તો એનો સરેરાશ વેગ કેટલો? સરેરાશ વેગ પૂછ્યો. વેગ પૂછ્યો હોય તો અંતર વિચારાય કે સ્થાનાંતર? સ્થાનાંતર. જ્યારે અહીંયા પહોંચે ત્યારે. અરે હા કે ના? તો આની જેવો તો દાખલો આપણે ગણી ગયા છીએ. તો અહીંયા મને કોઈ કહેશે અહીંયા 10 છે, તો અહીંયા પહોંચશે ત્યારે સ્થાનાંતર કેટલું થશે? 20. તો તને પૂછ્યું છે સરેરાશ વેગ. સૂત્ર લખવાની જરૂર છે. સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય. કુલ સ્થાનાંતર 10 કેટલા થશે? 20. કુલ સમય કેટલો લાગ્યો? તો 5. આન્સર કેટલો આવશે? 4. તો આન્સર થઈ ગયું 4 મીટર પર સેકન્ડ. આન્સર ટીક કરતા પહેલા યુનિટ જોવાનો અને જોવાનો. અહીંયા મીટર પર સેકન્ડ છે. માન લે ફેરવી નાખ્યું હોત તો ફેરવવું પડત. ખ્યાલ આવે છે? સમજાણું દરેકને? ચલો કેટલાને સાચો છે? હાથ ઉપર કરો તો. ઘરે કર્યા છે ને તમે? વેરી ગુડ. ચલો હોશિયાર તો છો તમે. બાકી ચાલો આગળ વધો. એક કણ છે. કોણ છે? કણ. હવે જો ધ્યાન અહીંયા નવી વસ્તુ હોય તમે તમારી રીતે વિચાર લીધું. મને થોડુંક વિચારવા દો ને એટલે તમે સાંભળો કે હા તારી મારી વિચારસરણી કેટલી મળે છે. ધ્યાન અહીંયા હશે બધાનું. મિત્રો અત્યારે તમને ખબર છે કે આ ચેપ્ટર મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન છે એટલે આવા જ દાખલા આવશે. બોલ હા કે ના? પણ જ્યારે બધા ચેપ્ટર ભેગા થયા ત્યારે ખબર હશે નહીં. તો તમને હરેક વખતે ક્વેશ્ચન છે ને એની પોતાની એક કેરેક્ટરિસ્ટિક્સ આપશે, ગુણધર્મ આપશે કે હું કયા ચેપ્ટરનો છું, હું શું પૂછું છું. ખ્યાલ આવે? અહીંયા જો શું લખ્યું છે? એક કણ કેવા માર્ગ ઉપર? સુરેખ માર્ગ ઉપર. સુરેખ માર્ગ ઉપર ગતિ કરે એટલે કઈ યાદ આવવું જોઈએ? સુરેખ પથ પર ગતિ. પછી એમ કે 10 સેકન્ડ પછી. કેટલા સેકન્ડ પછી? 10. મૂળ સ્થાને પાછો આવે. માન લે અહીંયાથી ગયો અહીંયા સુધી. અરે હા કે ના? અહીંયાથી અહીંયા સુધી ગયો અને ફરી પાછો પહેલા આમ ગયો અને ફરી પાછો મૂળ સ્થાને આવ્યો. બોલ હા કે ના? અને મૂળ સ્થાને કેટલા સમયમાં? 10 સેકન્ડ. આખી ઘટનામાં 10 સેકન્ડનો સમય લાગ્યો. કણે કાપેલું કુલ અંતર છે 30. કેટલું છે? 30. કુલ 30 કાપ્યું. મતલબ જવામાં 30 કાપ્યું હશે? નહીં. જવામાં કેટલું કાપ્યું હશે? 15. આવવામાં પણ 15. ટોટલ કેટલું થઈ ગયું? 30. વેરી ગુડ. નીચેનામાંથી કયું ખોટું વિધાન છે? ખોટું વિધાન કયું છે? ખોટું ગોતવાનું છે. ધ્યાન નહીં. કણનું સ્થાનાંતર 0 છે. સાચી વાત છે? કારણ કે જે જગ્યાએથી શરૂ કરી પાછું એ જ જગ્યાએ આવશે એટલે આન્સર કેટલો આવશે? સ્થાનાંતર કેટલું આવશે? 0. તો આ તો સાચું છે. સાચું ટીક કરવાનું છે નહીં. કણની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું હોય? કુલ અંતર કેટલું કાપ્યું? 30. કેટલા સમયમાં કાપ્યું? 10. કુલ અંતરના છેદમાં કુલ સમય. તો આન્સર કેટલો આવશે? 3 મીટર પર સેકન્ડ. તો આ સેન્ટેન્સ પણ કેવું છે? સાચું છે. આગળ વધીએ. ચલો કણનું સ્થાનાંતર 30 મીટર છે. સાચી વાત છે? ખોટી વાત છે. પણ ખોટું જ આપણું કોણ છે? સાચું. એટલે ખોટું જ આપણું અત્યારે ટીક કરવાનું છે તો આપણે એને કરી દઈએ ટીક. ના ખબર પડી? વેરી ગુડ. ચલો આગળ વધો. આવડે છે ને? કેટલાનો સાચો છે આ જવાબ? વેરી ગુડ. વેરી ગુડ. 99% લોકોના હાથ ઉપર છે. એકાદ બેને કદાચ આમ તેમ થયું હોય તો મે બી બની કે લેટ આવ્યા હોય અથવા તો ના ખબર પડી હોય તો એકબીજા જોડે ડિસ્કસ કરજો. બાકી અલગથી એક્સ્ટ્રા ક્લાસ લાગશે ત્યારે અટેન્ડ કરી લેજો. બરાબર? ચાલો મિત્રો આ કેટલાને થઈ ગયો? 10મો કેટલાને થઈ ગયો? ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન.
ઓકે ચલો આમાં મને તમારા પહેલા આન્સર કહી દો, પછી હું તમને કરાવું, બરોબર? સાંભળો, એમ આવી રીતે નહીં, હંમેશા MCQ ચાલતા હોય ત્યારે હું તમને પૂછીશ, તમારે જે એમાંથી સાચો હોય એ વસ્તુ મને કહેવાની. બોલ હા કે ના? ચલો અમદાવાદ વાળા કેટલા છે? એટલે એ આન્સર આવ્યો એવા કેટલા છે કોઈ? ચલો બરોડા, ઓકે. ચલો પછી ચેન્નાઈ, એટલે બરોડા બી છે અને ચેન્નાઈ બી છે. ચલો દિલ્હીમાં કોઈ? જો તમારે બીજાના આન્સર નથી જોવાના, બીજાનું શું છે આ છે, તમારો શું આન્સર આવ્યો તમારે જોવાનું છે. બોલ હા કે ના? ચાલ તો મેજોરિટી આન્સર બરોડા અને ચેન્નાઈમાં છે, એટલે મારે ગણવું જ પડશે, કારણ કે એ બી આવી કે આ બી આવી કે. ચલજો આ દાખલો થોડોક અલગ છે એટલે મેં તમને પૂછ્યું, ધ્યાન અહીંયા હશે બધાનું. 150 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન છે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 150. અને આ ટ્રેન 45 કિલોમીટર પર આરની સ્પીડથી જાય છે. કેટલી સ્પીડ છે? 45. 850 મીટર લંબાઈ ધરાવતો પુલ છે, એની ઉપર પસાર કરવા માટે કેટલો સમય લાગશે? હવે ટ્રેન વાળો દાખલો હોય ને એટલે તમારે થોડું કોમન સેન્સ, ફિઝિક્સમાં હંમેશા તમારે કોમન સેન્સ વિચારવું પડશે. આ બ્રિજ છે, શું છે? બ્રિજ, એટલે કે પુલ છે, શું છે? પુલ. ચલો આ પુલ ઉપર હું એમ કહું છું કે અહીંયાથી આપણે ટ્રેનને રિલીઝ કરીએ. 5 ડબ્બાવાળી ટ્રેન છે, જો એક ડબ્બો મેં લખેલો. બોલ હા કે ના? અને આ ટ્રેન અહીંથી આમ કરીને આમ શરૂ કરે. આ ટ્રેનનો જ્યારે આ ભાગ ટચ થાય ત્યારે એને બ્રિજને ક્રોસ કરવાનું શરૂ કર્યું. બોલ હા કે ના? જેવું એ બ્રિજને ક્રોસ કરવાનું શરૂ કરશે આમ કરીને આમ ગતિ કરતા અહીંયા સુધી પહોંચે. આ પોઈન્ટથી સ્ટાર્ટ થયું એટલે બ્રિજને ક્રોસ કરવાનું શરૂ કર્યું. બોલ હા કે ના? આ પોઈન્ટથી એ ગતિ કરતા અહીંયા સુધી પહોંચ્યા. બોલ હા કે ના? ના ખબર પડી? તો ત્યાં સુધીમાં આ જે પોઈન્ટ છે એ પોઈન્ટે બ્રિજ ક્રોસ કર્યો. ક્લિયર? ખાલી એ જ પોઈન્ટે ક્રોસ કર્યો, જે આ બધાને ક્રોસ કરવાનો બાકી. ક્રોસ આખી ટ્રેન ક્યારે ક્રોસ થાય? જ્યારે આ પોઈન્ટથી શરૂ કરી અને આ પોઈન્ટ સુધીના બધા પોઈન્ટ બ્રિજની બહાર નીકળશે. બોલ હા કે ના? તો ત્યાં સુધીમાં કેટલું થયું ખબર? જ્યારે આ એ પોઈન્ટે અહીંયા પહોંચશે ત્યારે એને બ્રિજ જેટલું અંતર કાપ્યું. કેટલું કાપ્યું? બ્રિજ. આખી ટ્રેનના હરેક બિંદુએ કેટલું અંતર કાપ્યું? બ્રિજ જેટલું. ના ખબર પડી? પણ તોય હજી બ્રિજ પૂરો થયો નહીં, હજુ એને A થી B સુધીનું વધારાનું કાપવું પડશે. અરે હા કે ના? એટલે જ્યારે પણ કોઈ લંબાઈવાળી વસ્તુ, કેવી વસ્તુ બોલતો? લંબાઈવાળી. જો કોઈ લંબાઈવાળી વસ્તુ, મતલબ બસ છે, ટ્રેન છે, ગમે તે લંબાઈવાળી વસ્તુ કોઈ વસ્તુ પરથી ક્રોસ થાય ત્યારે કેટલું અંતર કાપે? તો એ અંતર કાપે બ્રિજની લંબાઈ પ્લસ ટ્રેનની લંબાઈ. બોલ હા કે ના? ખાલી બ્રિજની લંબાઈ કાપે, ખાલી ટ્રેનની લંબાઈ કાપે. ટ્રેન જ્યારે બ્રિજ પછી પસાર થાય તો હંમેશા, કારણ કે આવા દાખલા બહુ બધી વખત આવશે ને તમે દર વખતે કન્ફ્યુઝ ન થાય એની કરતાં એકવાર સમય બગાડ લેવાનો અને યાદ રાખવાનું કે જ્યારે બી કોઈ ટ્રેન કેના પર, શેના પરથી પસાર થાય? બ્રિજ પરથી. તો એને ટ્રેનને કેટલું અંતર કાપવું પડે બ્રિજને ક્રોસ કરવા? બ્રિજની લંબાઈ પ્લસ ટ્રેનની લંબાઈ. ના ખબર પડી? ચલ તો ધ્યાન અહીંયા. તો મને કોઈ કહેશે આ વખતે કેટલું અંતર કાપવું પડશે? 150 અને 850. તો ટોટલ અંતર કેટલું થશે? 150 પ્લસ 850, બોલે તો 1000. ચલો હવે તને પૂછ્યો સમય, તો સમય એટલે V = શું હોય? D/T. ના ખબર પડી? ખરેખર સૂત્ર લખવાનો આપણો નિયમ છે નહીં, પણ લખી નાખ્યું. ચલો T ને કરતા બનાવ તો T સમય જોઈએ છે ને તમારે, તો T = શું થશે? D/V. ના ખબર પડી? વેરી ગુડ. ચલો અંતર કેટલું છે? 1000 ના છેદમાં વેગ કેટલો છે? પણ તું ધ્યાનથી જો તને ખબર પડે આ મીટરમાં છે. કેમાં છે? સમયનો જે જવાબ માંગ્યો છે કેમાં માંગ્યો છે? સેકન્ડ. અને આ ભાઈબંધ કેમાં છે? કિલોમીટર પ્રતિ કલાક. તો એને શું કરવા પડે? ફેરવવા પડે. શેમાં ફેરવવા પડે? મીટર પર સેકન્ડ. તું નાનો હતો ત્યારે મેં તને શીખવાડ્યું હતું મીટર પર સેકન્ડમાં કેમ ફેરવવાનું? 5/18. 5/18 નાનામાં જવું હોય તો નાનું ઉપર, મોટામાં જવું હોય તો મોટું ઉપર. તો અહીંયા કેટલું કરશું? ગુણ્યા 5 ના છેદમાં 18. ના ખબર પડી? 9 વડે ભાગ ચાલે છે. જો કેના વડે ચાલે છે? 9. તો 9 વડે ભાગ ચલાવો એટલે 9 5 45 અને 9 2 18. આ છેદનો છેદ ક્યાં જશે? ઉપર. ના ખબર પડી? ચલ પછી લઈ જશું. 5 5 25. 25 નો ભાગ ચલાવું છું આની જોડે, તો 25 4 100. હજુ એક 0 બાકી એટલે કેટલા થયા? 40. ના ખબર પડી? બધું પતી ગયું કે કોઈ બાકી છે? કોણ બાકી છે? ક્યાં છે? છેદના છેદમાં. ક્યાં આવશે? ઉપર. અને લઈ જાઓ એટલે 40 ગુણ્યા 2 કેટલા આવશે? 80. So 80 is the right answer. So Chennai is going to be the answer. કેટલા લોકોને સાચું પડ્યું? હાથ ઉપર કરો તો. સરસ, ગુડ. પહેલી વાર પૂછ્યું ત્યારે ચેન્નઈમાં ઓછા હતા,
સાચા પડવામાં તો ઘણા આવી ગયા. તો જો હું તમે ગમે ત્યારે આદો ગમે ત્યારે બુક માંગી લઈશ. હા ચલો, આ ખબર પડી ગઈ બધાને? પડી ગઈ કે નહીં? 23મો દાખલો કરો તો 23મો કરો ડાયરેક્ટ. જેને થઈ ગયો ન થઈ ગયો અત્યારે જોઉં તો 23મો. જો કરી નાખો તો ઝડપથી. ચલો તો 23મો. જો 23મો ન થયો ને ગાલ થઈ જાય લાલો. થઈ ગયો? કોઈ પણ ભાઈબંધની બુક અત્યારે હું ચેક કરું, કાં થઈ ગયેલો હોવો જોઈએ ને કાં અત્યારે કરેલો હોવો જોઈએ. 10 સેકન્ડ છે, એમાંથી 5 થઈ ગઈ, 5 વધી. કાલે તો આપણે ટાઈમર લીધેલું ને હે ને, તો આજે બી આપણે ટાઈમર લઈએ. અલા ક્લોક નહીં, ટાઈમર. થઈ ગયો? ચલો કરાવી દઉં છું. બોલ તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 100. બ્રિજ કેટલો છે? 1000. આવજો ધ્યાન અહીંયા. ગઈ વખતે સૂત્ર લખ્યું તે ધ્યાન અહીંયા હશે. કંઈક શીખવાડવાનું ને તો જ કીધું હોય. V = શું વાપરવાનું છે? D/T. લખતો નથી સૂત્ર પણ તારી માટે માન છે, તને લખ દઉં છું. V = D/T. બોલ V કેટલા છે? 45. 45 રહેવા દે શું ફેરવશું? જો અડધા ના તો જવાબ ફેરવવું પડશે. તો અહીંયા શું આવશે? 5/18. ડિસ્ટન્સ કેટલું આવ્યું? 1100. આ ખબર પડી 1100 હું કામ? ખાલી ટ્રેન કાપવાનું, બ્રિજ કાપવાનું? 2 કાપવાનું. બ્રિજ કરે પાછું 2 કાપવાનું કે 1 જ? 2. તો બેન ટોટલ માર્યો. ટાઈમ ખબર છે નહીં. હવે ધ્યાન અહીંયા હશે. જો સાંભળ, અત્યાર સુધી તું એવી રીતે આની આગળના દાખલામાં સાદું રૂપ આપ્યું, ટીને કરતા બને આ બધાને લઈ આવ્યા, એવું કરવા બેસવાનું નહીં. ડાયરેક્ટ કરવાનો ભાગ. કેવી રીતે ડાયરેક્ટ ચલાવવાના? તો યાદ રાખ, બરાબરની બંને બાજુ હોય ને એટલે અંશ જોડે ચાલે અને છેદ જોડ. જો ભાગ ચલાવો હોય બોલ હા કે ના? તો ભાગ ચલાવો એટલે 9 5 45 અને 9 2 18. આ 5 અને 5 કેટલા થયા? 25. તો 5 5 25 નો ભાગ ડાયરેક્ટ અહીંયા ચાલે. બોલ હા કે ના? આને આમ લઈ જવાની કોઈ જરૂર હોય નહીં. તો 25 વડે ભાગ ચલાવો એટલે 25 4 100. કેટલા વધ્યા? તમે ભાગ ચલાવો તો આમ ખબર પડે. 25 4 100 કેટલા વધ્યા? 10. કેટલા વધ્યા? 10. અને ઉપરથી આવશે 0. યાદ આવે છે? જેમ તમે સાદો ભાગાકાર કરો છો એમ જ કરીએ, બસ ખાલી લખતા. 25 4 100. 10 એટલે 100 એટલે પાછા કેટલા આવશે? 25 4 100. ના ખબર પડી? વધ્યું કેટલું ખબર? આ 44 ને આ 2. અરે હા કે ના? તું ટીને કરતા બનાવ એટલે ટી અહીંયા આવશે. ક્લિયર છો? આ 2 આ સાઈડ આવશે. બરોબર? 2 વખત 44. ખબર પડી ગઈ ને બધાને? હા. તો ટી = કેટલા આવશે? 88. 44 ને વધારે રિપીટ કરવાની જરૂર છે ના. ચાલો તો આન્સર આવશે 88. એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. આવડી ગયું દરેકને? ચલો આવી જાઓ પાછા હતા ત્યાં ને ત્યાં. કોણ હતા? ક્યાં હતા આપણે? ચલો બસ હવે ચલો ભાઈ. તો તમને આમાં હું આપું છું 20 સેકન્ડ. કેટલી આપું છું? 20. થઈ ગયો હોય તો બધા ન થઈ ગયો. ચલો 20 સેકન્ડ છે. 20 સેકન્ડ. ત્યાં સુધી હું આન્સર પૂછ લઉં. થઈ ગયો એ કહી દે. અનિતા એટલે એ. બબીતા, હા બબીતામાં ભારે રસ ભાઈ. ઓકે. ચમેલી. ટાઈમ થઈ ગયો એમ કે થઈ ગયો સમજાણો? ટાઈમ થઈ ગયો. ટાઈમર તમને જેવો ટાઈમ થાય એટલે ફોન કરશે. બરોબર કે હાલો ભાઈ મૂકો પેન, અને પછી પેન મૂકી દેજો. ચલો તો ચેન્નઈ બી છે. દિલ્હીમાં કોઈને રસ નથી. ચલ જોઈ લે. ધ્યાન અહીંયા. એક ટ્રેન છે. શું છે? ટ્રેન 60ની ઝડપથી પ્રથમ કલાક અને 40ની ઝડપથી અડધો કલાક ગતિ કરે. તો આમ ભાગ પાડું. અરે હા કે ના? તો પહેલા સ્પીડ કેટલી હતી? 60. એમાં કેટલી ઘડી ગતિ કરી? 1 hour. 1 hour એટલે 1 કલાક. પછી કેટલી સ્પીડ હતી? 40. એમાં કેટલી ગતિ કરી? 30 મિનિટ. ના ખબર પડી? 2 ઓપ્શન છે. આને સમય વિભાજન કહેવાય. શું કહેવાય? કાં તો સમય વિભાજનનું જનરલ સૂત્ર વાપર. અરે હા કે ના? કાં કોમન સેન્સ વાપર. બોલ શું વાપરવાનું છે? કોમન સેન્સ વાપરવાની છે. સરસ. ચાલો. એવરેજ V = ધ્યાનથી જો, સરેરાશ વેગ કે ઝડપ જે કહેવાય અંતરના છેદમાં કુલ અંતરના છેદમાં કુલ સમય.
તો મને કોઈ કહેશે કે તને હું ગાડી આપું અને તું 60ની સ્પીડે ગાડી ચલાવ, 60 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાક ગાડી ચલાવ તો કેટલા કિલોમીટર ચાલે? 60. તો અહીં મેં લખ્યા કેટલા આવ્યા? 60 પ્લસ હું તને એમ કહું 40ની સ્પીડે તું 1 કલાક ગાડી ચલાવ તો કેટલું ચાલે? મેં પૂછ્યું ને એનો જવાબ આપો ને, કેટલી ચાલે? ચાલે. પણ તે ચલાવી કેટલી? 30 મિનિટ. તો કેટલું આવશે? 20. એટલે અહીંયા આવશે 20. ના ખબર પડી? ડિવાઇડેડ બાય સમય. સમય અહીંયા કલાકમાં છે, સોરી અહીંયા કિલોમીટરમાં છે, તો નીચે શેમાં રાખશું? કલાક. તો કેટલી કલાક તે ગાડી ચલાવી? 1.5 કલાક. આપણે પોઈન્ટને બને ત્યાં સુધી અલવિદા રાખશું. કેવા રાખશું? અલવિદા. તો 1.5 એટલે હું કેટલું લખી શકું? 3/2. ના ખબર પડી? તો અહીંયા લખશું 3/2. બોલ તો 60 ને 20 80. આને ઉપર લઈ જા એટલે આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. ડિવાઈડ બાય શું આવશે? 3. આ કેટલા આવ્યા? 160. ધ્યાનથી જો તો ધ્યાનથી જો, ધ્યાનથી. હું લખવાનો નહોતો પણ હવે તને સમજાવવા માટે લખવું પડશે. 160/3. હવે મને ખબર છે પ્રો સ્ટુડન્ટ હોય ને શું કરશે ખબર? અહીં ભાગાકાર કરશે. શું કરશે? ભાગાકાર. અલ્ટ્રા લિજેન્ડ પ્રો જે હોય ને ભાગાકાર કરે નહીં. એ વિચારે કે 150 હોત તો 3 ભાગ પાડું તો કેટલા થાય? અરે કેટલા થાય? 50. નજીકનો રાઉન્ડ ફિગર તમને યાદ જ હોય. કેટલા થાય? 50. એની કરતાં થોડુંક વધારે છે. અરે હા કે ના? તો 50 થી થોડોક વધારે હોય ને એ આપણો આન્સર હશે. અરે હા કે ના? એ ભાગાકાર 53.33 ગણે નહીં. બીજું હું વિચારી શકતા? આવું વિચારો ને એ જ કમાલ છે. બીજું શું વિચારે? 150 હોત તો ભાગ કાઢ તો કેટલા આવત? 50. ઉપર કેટલા વધ્યા? 10. 10ના તમે 3 હરખા ભાગ પાડો એટલે 3.33. એક્ઝેક્ટ જવાબ આવે 53.33. દર વખતે ભાગાકાર કરવા એ સ્માર્ટનેસ નથી. દર વખતે ગુણાકાર કરવા સ્માર્ટનેસ નથી. જોવાનું કે અહીંયા શું કોઈ છટકબારી છે? જો હોય તો છટકી જવાનું. બોલો હા કે ના? ચાલો, વેરી ગુડ. આગળ વધો બધા જ આગળ વધો. એક કાર છે. શું છે? કાર. અડધો સમય એટલે કેવા સમયનું ભાગ પડશે? બોલ હા કે ના? અડધો સમય 80 અને બાકીનું અડધો 40. કુલ અંતર કેટલું છે? 60. તો સરેરાશ ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક થાય એવું પૂછ્યું છે. બોલ આ કેવું વિભાજન છે? સમય વિભાજનમાં જ્યારે બે સરખા હોય, મતલબ બે સરખા ભાગ પડતા હોય સમય વિભાજનના, તો શું આવે તમારી પાસે સૂત્ર? V1 + V2/2. અરે હા કે ના? પાક્કું ખબર છે સૂત્ર? ન ખબર હોય તો તમે સૂત્રની અલગ બુક બનાવવા મળજો. સૂત્રની બુક અલગ, એમાં સૂત્રનું ટાઇટલ અલગ. મતલબ માની લો V1 + V2/2 તો સૂત્ર બધાને આવડતું હોય, પણ ક્યારે વાપરવાનું? તો એની કન્ડિશન હું સરેરાશ ઝડપ હોવી જોઈએ, સમયનું વિભાજન હોવું જોઈએ અને સરખા ભાગ હોવા જોઈએ. તો તમે વાપરી શકો. શું વાપરી શકો? બોલતો V1 + V2/2. આ બધી ખબર પડે છે તમને? સૂત્ર યાદ છે તમને બધાને? ખોટું બોલો છો બધા? થોડું હે ને? હા, એ તો જોઈશું, પૂછીશ. ચલો 8 ચાલો સૂત્ર બનાવો તો V = કેટલા થશે? V1 + V2/2. નોર્મલી આપણે સૂત્ર લખતા, આ વખતે લખ્યું છે કિંમત નહીં લખીએ. ચલો 8 ને 4 12. 120/2 કેટલા આવશે? 60. આંચર શું આવશે? અલીટા. શું આવશે? અલીટા ધ બેટલ એન્જલ. ચલો બસ આગળ બધો. 13:50 છે. ચલો હિંમત રાખો થોડીક. એક કાર છે. શું છે? કાર. વ્રુમ બરોબર, તમને ગમતી હોય. સુરેખ રસ્તા પર એટલે સુરેખ ગતિ થઈ ગઈ. જો ભાઈ જેને મને એવું લાગશે ને આનું ધ્યાન નથી, હું અહીં લાઈન કરવાનો છું હમણાં. જો બરાબર, પછી બેઠા એમ ન કહેતા ઠંડુ લાગે છે. સમજાણું કે નહીં? ઠંડુ લાગે ને ગરમ લાગે, જેવા તમારા ભાગ્ય. એક કાર છે સુરેખ રસ્તા પર. 1/3 એટલે ત્રીજો ભાગ. વન-થર્ડ છે એ 20 થી કાપે છે. બોલ હા કે ના? બાકીનું અંતર છે એ 60 થી કાપે છે. કેટલાથી કાપે? 60. ચાલ માન લે ટોટલ અંતર D છે. કેટલું છે? D. ના ખબર પડી? એનું 1/3 એટલે કેટલું? D/3. હવે બાકીનું જો 3 ભાગ કરું, એક ત્રીજો ભાગ આપી દીધો, બાકી કેટલા ભાગ વધે? 2D/3. ના ખબર પડી? ના પડે ને D માંથી આને બાદ કરી નાખો. ટોટલ કેટલું હતું? D. એમાંથી કેટલું કાપ્યું? D/3. તો માઇનસ કરી નાખવાનું. વધશે કેટલું તમારી પાસે? 2D/3. રેડી? શું પૂછ્યું છે? સરેરાશ ઝડપ. તો બસ આ તો આપણું અંતર વિભાજન છે કે સમય વિભાજન છે? એમાં તો વિચારે છે, જે એડવાન્સનો સવાલ હોય ને એટલું વિચારે છે. ચલો અંતર વિભાજન છે સમય વિભાજન? અંતર વિભાજનમાં જો તો બે કેસ સેમ છે કે અલગ છે?
અલગ અલગ હોય તો સૂત્ર શું હતું? d1 પ્લસ d2 બાય d1 બાય v1 પ્લસ d2 બાય v2. આવી રીતે સૂત્ર તરત આવવું જોઈએ. તો મૂકો કિંમત d1 પ્લસ d2, એટલે અમુક પ્રો સ્ટુડન્ટ હોય ને આ બેને લખશે અહીંયા d/3 પ્લસ 2d/3. અલ્ટ્રા લીજેન્ડ પ્રો એ ડાયરેક્ટ વિચારે કે આ બેન ટોટલ તો કેટલું છે? ડી. તો ટોટલ કરશો તો ડી જ આવવાનું છે ને, તો પછી ત્યાં d1 પ્લસ d2 લખવાનું હોય નહીં, એટલે એ લખે શું લખે? ડી. હવે હું બાકી રહ્યું d1 બાય v1. બોલ તો d1 કેટલા છે? d/3. ના ખબર પડી? હજી તો d1 લખ્યું, હું લખવાનું બાકી છે v1. v1 કેટલા છે? 20. તો અહીંયા લખવાના છે 20. આ સમજાણું? શું છે આ? d1 બાય v1. d1 કેટલા છે? d/3. ગર્લ્સ ના ખબર પડે પૂછી લેજો, બોયઝ તમને બી લાગુ પડે છે, એમને શરમમાં ન રહેતા. સૂત્ર હું હતું વિચારતો, લખું સૂત્ર લખું? સૂત્ર હતું અહીંયા હતું d1 પ્લસ d2, તો બેન ટોટલ મારો d જ થવાનું છે. નીચે લખ્યું d1. d1 કેટલા છે? d/3. d1 બાય v1. v1 કેટલા છે? 20. પ્લચ કેટલા આવશે? d2 બાય v2. d2 કેટલા છે? 2d/3. અને v2 કેટલા છે? 60. 60 છે ને? ચાલો આમાંથી d કોમન, d અને d શું થઈ જશે? કેન્સલ. ચલો d અને d થઈ જશે કેન્સલ. ધ્યાન અહીંયા હશે. અરે યાર તને નહીં, આને જવા દેવાનો હતો. ચલો આને કેન્સલ કરો. અરે હા કે ના? કેન્સલ કરો એટલે તમારી પાસે અહીંયા બધું કેન્સલ થઈ ગયું. અહીંયા 1 આવી ગયા. અહીંયા તમે લચ્ચા લેશો. લચ્ચા આ કેટલા છે? 60. અને આ કેટલા છે? 180. તો લસા કેટલો આવશે? 180. ચલો એકવાર લખી દઉં છું તમારે જેવું. લે ચલો અહીંયા લખી દઉં છું એક વખત. અહીંયા કેટલો આવશે લસા? 180. આ છેદનો છેદ થશે. શું થશે? છેદનો છેદ 180. અહીંયા 180 કરવા કેટલા વડે ગુણવા પડે? 3. એટલે અહીં ઉપર હશે 3 પ્લસ અહીંયા 180 છેદ એટલે અહીંયા કેટલા છે? 2. અને આખાની ઉપર કશું હતું નહીં. છેદનો છેદ ક્યાં જશે? ઉપર. તો અહીંયા આવશે 180/5. ભાગ ચલાવો તો 5 3. તમે ભાગ ચલાવવાનું કહું તો તમને આમ ભાગાકાર દેખાય છે કે પછી આમ લખવાનું? આમ 180 અહીંયા આમ કરવાનું, આમ 3 આમ કરવાનું. બસ એવું 36 નો પાળો તમને આવડતો એવું જરૂરી તો છે નહીં. તો ભાગાકાર છાનમાનો જે કરાવું છે કરો ને ભાઈ. ચલો અહીંયા 5 3 15. એટલે અહીંયા થઈ ગયા 3. કેટલા થઈ ગયા? 3. કેટલા વધ્યા? 3 વધ્યા. 15 હતા ને એટલે 3 વધ્યા. ઉપરથી 0 આવ્યા એટલે કેટલા વધે? 30. 5 6 30. આન્સર કેટલો આવશે? 36. 36 છે ડેલી. બોલ હા કે ના? ગુડ. ચલો હા સર. આમાં બેટા તમારે જે કન્ટેન્ટ બાકી છે ને થોડુંક ખાલી સાદુરૂપ તો એકવાર કહી દઉં છું. સૂત્ર જેટલા ક્લિયર થાય એટલા કરજો, બરોબર? ઓકે. છતાંય જો અહીંયા સાદુરૂપ આપો તો આ કેટલા છે? 60. આ કેટલા છે? 180. લસા લેશો કેટલો આવશે? 180. એ છેદનો લસા ખબર પડી ને? એટલે 180. અહીંયા 180 કરવા કેટલા વડે ગુણવા પડે? 3. એટલે ઉપર લખ્યા 3. અહીંયા તો ઓલરેડી હતા જ, તો ઉપર કેટલા લખ્યા? 2. આ ડી ક્યાં ગયા? અહીંથી કોમન નીકળ્યા, એની સાથે શું થઈ ગયા? કેન્સલ. સમજાણું કે ના ખબર પડી? હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 180 ભાગ્યા શું કરવાના? 5. જેમ તમે સાદો ભાગાકાર કરતા એવો જ છે. 5 3 15. વધશે કેટલા? 3 અને 0 એટલે કેટલા થઈ ગયા? 30. 5 6 30. આન્સર કેટલો આવશે? 36. ઓકે. સૂત્ર અત્યારે તમે યાદ રાખી લેશો તો બી ચાલશે. ચાલો મિત્રો આગળ વધો. હજી તો ઘણું બાકી છે. એક કાર છે. શું છે? કાર. બહુ કાર આવી નહીં? કાર ને ટ્રેન ને. ચાલો એક કાર કાપવાના કુલ અંતરમાંથી પેલું અડધું કેટલાથી કાપે છે? 30. બીજું અડધું 50. શરમ આવી જાય એવો દાખલો છે. બોલ હા કે ના? બે અડધા એટલે કયું સૂત્ર વાપરશો? v1 પ્લસ v2 બાય 2. તો હા અમુક તો કહે છે 2v1 v2 હે ને? ચાલો એટલે શું આવશે? તો કે એવરેજ v ઇક્વલ્સ ટુ, બોલ સૂત્ર, 2v1 એટલે 30, v2 એટલે 50 બાય v1 પ્લસ v2 એટલે કેટલા આવશે? 80. ના ખબર પડી? જીડો અને જીડો શું થઈ જશે? કેન્સલ. ભાગ ચલાવ તો કેટલા વડે ભાગ ચાલશે? 2 4. અરે હા કે ના? એટલે આ થઈ ગયા 150 ના કેટલા ભાગ પાડવાના? 4. 150 ના 2 પાડો તો 75. 75 ના પાછા 2 પાડો 37.5. આન્સર આવશે સી. આવ્યું છે? સારું જઈ આવજો ને. ચલો ધ્યાન અહીં આપો. નેક્સ્ટ જો
ચાલો 15મો કેટલા થઈ ગયો છે? 15 કેટલા થઈ ગયો છે ભાઈ? બસ એટલા જ 15. ઓકે ચલો. અમદાવાદ વાળા કેટલા છે 15માં? બોમ્બે, બંબઈ, ચેન્નઈ અને દિલ્હી. આમાં તો બહુ ઓછા છે. એવું બધું કાંઈ હે નહીં, ખાલી તમને ટ્રીક કરી છે. શું કરી છે? ટ્રીક. જો યાદ રાખ, આ લોકો ટ્રીક બહુ કરશે. ટ્રીક એટલે હામો જ દેખાતો આન્સર પણ દેખાય. કેવી રીતે? જો ધ્યાન. તમને એમ કીધું એક કાર, બસ હવે જોઈ લેવાય થોડું. એક કાર એક સ્થાનથી વાય સ્થાન સુધી, એક્સ થી લઈને ક્યાં સુધી? વાય. અચળ ઝડપ v1, અચળ ઝડપ કેટલી છે? v1. આનાથી ગતિ કરે છે. પછી એમ કહે છે એક સ્થાને અચળ ઝડપ v2 થી પાછી આવે, એટલે પાછું કેટલાય આવે? v2 જ. તો જતી વખતે જે અંતર હોય એ જ અંતર બીજી વખત હોય, બદલાઈ જાય એ જ. તો અંતરના ભાગ કેવા પડ્યા? સરખા ભાગ હોય, બે ભાગ હોય. સૂત્ર હું છે 2v1 v2 by v1 plus v2. તો મેં લખ્યું. તો તમને એમ કીધું તેની આ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? તો v ઇક્વલ્સ ટુ શું લખી શકું? બોલો. 2v1 v2 by v1 plus v2. હવે એક સ્માર્ટ સ્ટુડન્ટ તરીકે તને એવો વિચાર આવવો જોઈએ કે એક વસ્તુ ફિક્સ છે કે આપણા જવાબમાં બે તો આવશે અને આવશે. આમાં છે પણ આ સૂત્ર આપણું કોઈ દી બની શકે નહીં, કારણ કે આ તો સમય વિભાજનનું છે. કોનું છે? સમય. એટલે આન્સર હોઈ શકે નહીં. આમાં જો બે છે એટલે આ પણ હોઈ શકે નહીં. આમાં છે, આ પણ હોઈ શકે નહીં. તો હોય આ શકે. બોલ હા કે ના? પણ તને એમ થાય એવું નહીં સાહેબ, અમારે જવાબ જો હોય તો સાદું રૂપ આપવું પડે. શું આપવું પડે? સાદું. એની જેવું બનાવવું હોય તો તારું 2/v નો ટાર્ગેટ હોવો જોઈએ. શેનો હોવો જોઈએ? 2/v. તો અહીંયા 2 છે, અહીંયા v છે, અને આ સાઈડ લઈ આવું. બોલ હા કે ના? સમજાય છે? આ છેદ છે, આ સાઈડ આવે તો અંશ. તો અહીં ધ્યાનથી જો શું લખ્યું? v1 plus v2. આ અંશમાં આવ્યું. બોલ રેડી? આ બાજુ v1 v2 છે ને આ સાઈડ લઈ આવું તો છેદમાં. તો શું આવશે? v1 v2 ઇક્વલ્સ ટુ. હવે જો આ જતું રહ્યું, અહીંયા શું વધ્યું? 2. અને ઉપરથી v આવ્યા આ સાઈડ, એટલે કેટલા વધ્યા? v. ખાલી ક્રોસ કર્યા છે. કોને? આ v1 v2 ના સાઈડ ને v1 plus v2 ના સાઈડ. રેડી? આ v ને આ સાઈડ, એટલે અહીંયા શું આવશે? 2/v. ઓકે છો બધા? વેરી ગુડ. ધ્યાનથી જુઓ. હવે તો આ v1 v2 છે એ કોના છેદમાં ગણાય? પહેલાના કે બીજાના? બેયના છેદમાં ગણાય. તો તું ઇમેજિન કર. ચલ, v1 ના છેદમાં v1 v2, v1 કેન્સલ. તો આવશે શું? 1/v2 પ્લસ v2 ના છેદમાં v1 v2 કેન્સલ. તો 1/v1. આન્સર આવશે 2/v. ના ખબર પડી? થઈ ગયો જવાબ? સાબિત કરી દીધું? ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો 16 નંબર કેટલા થઈ ગયો છે? 16 શ્રીંગાર સજકે થઈ ગયા એમ ને? ડન. તો આન્સર બોલો. ચલો. એ અલીટા, બી બોમ્બે એવો ઓપ્શન જ નથી. હા, ચેન્નાઈ, દિલ્હી. હો, બધા દિલ્હી વાળા છે. જોઈએ દિલ્હી સાચી છે કે નહીં. હાલ ભાઈ ધ્યાન. અહીંયા ધ્યાન. અરે એકદમ સહેલો દાખલો છે, કંઈ હે નહીં. તમે કદાચ કન્ફ્યુઝ થાય પણ ધ્યાન ન આપો તો પછી ના ખબર પડે. હજી અમુકનું ધ્યાન તો નથી. ચાલ જો તો એક કાર છે. શું છે? બહુ કાર આવી નહીં? અમુક તો કહેતા એટલી કાર આવી ને આજ તમારે જઈને પહેલાં શોરૂમમાં જવું પડશે છોડાવે. યાદ આવી ગઈ. હવે આમ સાયકલ ને ગાડી ને એવું ગમતું નથી હે ને? ચાલો ધ્યાન અહીંયા હશે. ના એવું ન કરતા. કાલ સવારે તો પછી આમાં ટ્રક આવશે, તો પછી ટ્રક ઉપાડી આવશે. એક કાર છે. પેલા સાંભળો, ધ્યાન અહીંયા આપો. તો ચલો તો ભાઈ ડાયા થઈ જાઓ. ચલો બસ હવે હાવ છાના રહી જાઓ. બસ હાવ ચોપ. બસ હવે એમાં રોવાનું ન હોય. હાલો અહીં ધ્યાન. લે હા તો ને મને એવું લાગે છે આપણે જો આપણા વિડીયો લેક્ચરમાં કોઈ દિવસ કોઈને સ્ટેજ ઉપર બોલાવ્યા તો હે નહીં, પણ લગભગ આ ભાઈને આપણે અહીં બોલાવશું અને આખા સુરતની પબ્લિકને, તમારે બેન આવું જ પહેલાં, આખા સુરતની પબ્લિકને એને ઓળખશે કે જો આ અમારા ભાઈ છે કે જેને વારે વારે બેન બનવાની ટેવ છે. ચાલો અહીં ધ્યાન આપો. બસ હવે હાલે બસ. અત્યારે કોઈને ખબર નથી કોની વાત થાય, બરોબર? ચાલો ધ્યાન અહીંયા. બસ હવે એક કાર છે, એ બી જેટલું અંતર કાપે છે. કેટલું? એ બી.
તો એ થી બી પ્રથમ 1/3 એટલે આ છે 1/3. કેટલું છે? 1/3. અંતર V1 થી, બીજું V2 થી અને ત્રીજું V3. પણ સારી વાત એ છે ને V3 V2 અને V1 આપેલા. બોલ હા કે ના? હવે તું ધ્યાનથી જો V1 કેટલા છે? 11. તો V2 છે ને 2V1 છે એટલે મતલબ કેટલા થઈ ગયા? 22. V3 છે એ 3V1 છે તો કેટલા થઈ ગયા? 33. ના ખબર પડી? અલ્ટિમેટલી એને V1 V2 અને V3 ત્રણેય આપી દીધા. બોલ હા કે ના? હવે એમ કે તો કારનો સરેરાશ વેગ તો સૂત્ર શું છે? 3V1 V2 વાળું કે છે કઈ બીજું? 3V1 V2 આ અંતરનો ભાગ છે એટલે સમયનો હોત તો V1 + V2 + V3/3. ચાલ તો ધ્યાન અહીંયા અને લખવાની શરૂઆત કરીએ. એવરેજ V = અહીંયા શું લખશું તો કે 3. V1 કેટલા છે? 11. 11 V2 22 અને V3 33. V1 V2 V3/V1 V2. ધ્યાન અહીંયા છે, ધ્યાન અહીંયા છે. V1 V2 ચલ V1 અને V2 નો ગુણાકાર કરો 11 અને 22 નો. જો ભાઈ જેને ન ખબર પડે ને લખ દઉં આમ ભાગ છે. અહીંયા 11 છે, અહીંયા 22 છે ને અહીંયા 33 છે. ચલો આ બે નો કરો એટલે કેટલા થશે? 11 2 22 અને 11 2 22 242. આ 242 પ્લસ V2 V3 22 અને 33 66 અને 66 કેટલા થાય છે? 726. ચલો પ્લસ V3 V1 33 11 363. ઓકે હવે ધ્યાન અહીંયા. ચલો આ બધાને ટોટલ કયો તો કેટલો આવે છે? કેટલો? 13 31. આટલો જ ને? હવે ધ્યાન અહીંયા આ બધા છે ને બસ હવે આ બધા હેમાંથી બન્યા? 11 વાળા ભાગમાંથી બન્યા. 11 ને 22 તો આનો 11 વડે તો ભાગ ચાલે ને ચાલે તો 11 વડે ચલાવી નાખવાનો એટલે 11 અહીંયા ભાગ ચલાવો. ધ્યાન અહીંયા ચલાવો એટલે 11 1 11 વધશે 2 એટલે કેટલા વધશે? 23. 11 2 22 1 વધશે એટલે 11 1 11. ના ખબર પડી? 11 તો ઉડી ગયા. ક્લિયર? હવે પાછો 11 વડે ચલાવો એટલે 11 11 121 અને 11 2 22 અને અહીંયા ચલાવો એટલે 11 3 33 3 3 9 2 18. તો આન્સર આવશે ડોલી. કોણ આવશે? ડોલી. આવડશે બધાને? સરસ. કેટલા સાચું છે? સરસ. 17 નંબર વાય. ચાલો હવે આપણે જો જરૂર પડશે મને એમ લાગશે કે કોઈ ભાઈને સોલ્વ કરવા માટે બોલાવા છે તો એ બધાને સરસ મજાનું સમજાવશે. છાનમાં ધ્યાન આપવા. એક સમય અંતરાલ પર સરેરાશ ઝડપ. જો આ થિયોરિટિકલ જે પ્રશ્ન છે ને થિયોરિટિકલ એ બહુ સ્માર્ટ પ્રશ્ન હોય. પ્રેક્ટિસ અત્યારથી કરશો ને તો એની આ કેશ માર્ક્સ કહેવાય. કેવા માર્ક્સ કહેવાય? કેશ બોલે તો રોકડા. કેવા? રોકડા. બધે જ ચાલે. બરાબર? પછી અમુક વખતે કેવું હોય બેંકમાં પૈસા હોય પણ ક્યાંય અડધી અમુક જગ્યાએ ન ચાલે તો નહીં ચાલે. ખ્યાલ તો હવે તો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, બધે ચાલે છે. પણ તમને આ બધા રોકડા માર્ક્સ કહેવાય. મતલબ આ માર્ક્સ તમે જવા જોઈએ નહીં. ચાલો જો એક સમય અંતરાલ એટલે સમયનો ગાળો ઇટ્સ કોલ્ડ ટાઈમ પીરિયડ. શું કહેવાય? ટાઈમ પીરિયડ. તો એક સમય અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તીવ્રતાનો મતલબ કરીશ મૂલ્ય. શું કરીશ? મૂલ્ય. સમાન હોય તો શું હોવું જોઈએ? મેં તને આ વસ્તુ શીખવાડેલી. તને યાદ છે મેં તને કીધું હતું કે અંતર અને સ્થાનાંતર ક્યારે સમાન થાય? એક જ દિશામાં ગતિ કરો ત્યારે. દિશા બદલે એટલે અંતર ને સ્થાનાંતર સેમ થાય ને. અંતર સ્થાનાંતર સેમ ન થાય તો વેગ અને ઝડપ થાય ને. તો તને એમ કહે છે કે આ બે ક્યારે સમાન થાય? જો આમાં પ્રવેગનો કન્સેપ્ટ છે પણ પ્રવેગ હજી આપણે શીખા નથી. એટલે કણ શૂન્ય પ્રવેગ સાથે, કણ શૂન્ય સિવાયના પ્રવેગ સાથે, કણ સ્થિર હોવો જોઈએ, કણ પાછો વેળા વગર. તો અત્યારે આન્સર આપણો થઈ જાય છે કણ પાછો વેળા વગર સીધી રેખામાં ગતિ કરતો હોય. આમાં પ્રવેગનું બી છે પણ પ્રવેગ હજી આપણે શીખા નથી એટલે અત્યારે એમાં પડતો નથી. તમારી ઈચ્છા હોય તો પ્રવેગ જેવો ટોપિક પૂરો થાય લગભગ કાલે અથવા પરમ દિવસે ચાલશે તો ત્યાર પછી તમે આ એક વખત ક્વેશ્ચનને જોજો. લાગુ તો પડતો નથી પણ આન્સર શું આવશે અત્યારે? ડી. શું આવશે? ડી. રેવડી? હરકી આપણો માણસ જેવી નંગો ટીપી નાખીશું. 18. કેટલો છે? 18. કેટલો ટાઈમ છે હજી આપણી પાસે? મેં તો કીધું હજી થોડોક સમય હશે આપણી પાસે. હારો હાલો એક કરી નાખીએ ને. એકમાં હું હાલે શાંતિ. આ કેટલાને થઈ ગયો છે? પહેલો 18મો. ચલો ભાઈ અમદાવાદ. તારે તો આમ હાથ નીચે આવતા વાર લાગે ધીમે ધીમે. હે ભાઈ બોમ્બે.
ચેન્નાઈ, દિલ્હી અને કોઈ વધ્યું સુરત, કે બાકી બધા સુરત વાળા હે ને. ચાલો ધ્યાન. એક કાર છે પૂર્વ દિશામાં, પૂર્વ કહીએ તો કઈ બાજુ આવશે? આ તરફ આવશે. પૂર્વ દિશામાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે 1 કલાક, કેટલી? તો 60 ની ઝડપથી 1 કલાક ગતિ કરો તો કેટલું અંતર કાપો? 60. દક્ષિણ દિશામાં 30 મિનિટ માટે એ જ ઝડપ. દક્ષિણ એટલે ક્યાં જશું? નીચે. યાદ છે ને બધાને આવું? ચલો દક્ષિણ 30 મિનિટ એ જ ઝડપ, કલાક હોત તો 60 અને આ કેટલી થઈ? અડધી. તો કેટલું અંતર કાપશે? 30. વેરી ગુડ. તો પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર તો આટલું હશે. અરે તમારી ભલી થાય, આમાં થોડું ખોટું પડવું જોઈએ. ચલો શું આવશે? √ 60 નો વર્ગ પ્લસ 30 નો વર્ગ. બોલો શું આન્સર આવશે? કેટલો આવશે? કરવાનું છે આખું. બોલો આન્સર. 30√5. તો બી જો આ છે ને આને સાદુરૂપ કે મેં પહેલાં કીધું હતું, ખબર ને લેક્ચર શરૂ થયો ત્યારે હું કીધું હતું? ફિઝિક્સનું ખાલી એકાદું 2 સ્ટેપ જ છે, બાકી પછી શું છે? સાદું. તમે નક્કી કરી લેજો ફિઝિક્સમાં પ્રોબ્લેમ છે કે સાદુરૂપ. સાદુરૂપમાં છે તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. ફિઝિક્સમાં છે તો કન્સેપ્ટ ઉપર ફોકસ કરો એટલે થઈ જશે. બે મિક્સ કરવાના છે નહીં. આવડશે બધાને? ચલો આજ માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. 1 મિનિટ મને ખાલી પૂછી લેવા દો તો 25 કેટલા થઈ ગયા છે? 25 મતલબ એક બી ક્વેશ્ચનમાં બાકી નથી, આન્સર આવી ગયા છે એટલીસ્ટ. ઓકે, સાચા ખોટા તો કાલ ખબર પડે હે ને. ઓકે, 24, 24, 23, 22, બસ 21, 21. હિન્દીમાં કહીએ તો હા બસ